મનીષ કુમાર રહ્યા ને મારા તાર બેન ને તમારા બધાનું પ્રેશર છે, હું અરજી ખેંચી આવું, પણ હું આવી રીતે ખોટું ન, કારણ કે એ પીયુ છે તમને હું ખોટું કીધું, આ બનાવતો બન્યો તો ને ભાઈ. પિન્ટુ તારે અરજી ન દેવાય. એટલે અશોક પીપળિયાને અને મનીષ રિયાણી અને શૈલેષ રિયાણીને ઓપન ચેલેન્જ કરવા માંગુ છું. મને કે બે જા ગાડીમાં, મેં મારે બેવાનું થતું નથી, તું જાવ દે ગયો બરોબર. મારે હો આ બીજો કોઈ હોય ને, મેં ઇકબાલ કૈડાને બોલાવો પેલા. રાત કાળી રાતે કારા કામ કરવા માટે દેવ સટોડિયાના પપ્પાને દબાવી ધમકાવી અને ફરિયાદ પાછી ખેંચાવી હતી. એટલે મેં કીધું તમારે જે કરવું હોય મંડો કરવા, મને કાંઈ થાય ને એટલે હું તમારી માથે એફઆઈઆર કરીશ. મસ્કરી કરતો હતા, મેં મસ્કરી. તમારે જે કાંઈ ઇકબાલભાઈ કરવાનું હોય ને મંડો કરવા, મેં તમે ફોર્મ ભર્યું હતું. ગુજરાતનું એકમાત્ર શહેર કે જેને એ ચર્ચામાં આવવા માટે કોઈ મુદ્દાની જરૂર નથી હોતી, માત્ર એ શહેર એ ચર્ચાનો વિષય બને છે. મુદ્દો એ કોઈ પણ હોય, પરંતુ એ શહેર સાથે સંકળાય એટલે એ મુદ્દો ચર્ચાની અંદર આવે છે, અને શહેર છે ગોંડલ. ફરી એક વખત ગોંડલ ચર્ચાની અંદર આવ્યું છે, ને આ વખતે ગોંડલ ચર્ચામાં આવવા પાછળના અનેક કારણો છે, અનેક મોટા નામો છે, પણ સત્ય શું, હકીકત શું અને કેમ ફરી એક વખત ગોંડલની ચર્ચા થઈ, વિગતે ચર્ચા કરીએ આજના અહેવાલમાં. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ ચૂકી છે, અને ચૂંટણી પૂરી થઈ ગયા બાદ રાજકીય નેતાઓ એકબીજાની સામે આરોપ પ્રત્યારોપની રાજનીતિ દરમિયાન કેટલીક ફરિયાદો એ નોંધાવે છે. કોઈ જગ્યાએ એ સત્તાધારી પક્ષના નેતા ફરિયાદ નોંધાવે તો કોઈ જગ્યાએ વિપક્ષના નેતાએ ફરિયાદ નોંધાવે, પરંતુ મોટા ભાગે એવી ઘટના બનતી હોય કે વિપક્ષ તરફથી સત્તાધારી પક્ષની સામે ફરિયાદો દાખલ થાય, અને એવી જ ઘટના એ ગોંડલની અંદર બની. ગોંડલની અંદર કોંગ્રેસના નેતા શૈલેષ રૈયાણીએ ગોંડલ સહકારી બેંકના ચેરમેન અશોક પીપળિયાની સામે એક અરજી કરી હતી, અને અરજીની અંદર ઉલ્લેખ કર્યો હતો કે અશોક પીપળિયા સહિત કેટલાક લોકોએ તેમને ધમકી આપી હતી, અને ધમકીની અંદર લખ્યું હતું કે નિલેશ રૈયાણી જેવી એ હત્યા થશે. હવે ગોંડલનું નામ આવે એટલે કેટલીક ભૂતકાળની એ લોહિયાળ ઇતિહાસ એ સૌ કોઈની સામે આવે, જેની અંદર પોપટ લાખા સોરઠિયા હોય, નિલેશ રૈયાણી હોય કે અન્ય કેટલાક નામો કે જેના કારણે ગોંડલે રક્ત રંજિત થયું હતું. આજે પણ આપણને ખબર છે કે ગોંડલ શબ્દ આવે ત્યારે કેટલી ચર્ચા, અને લોહિયાળ ઇતિહાસ એ તરત એ લોકોની સામે તરતો દેખાય. અને આખી આ ઘટના મામલે સતત 48 કલાક કરતા પણ વધારે સમય સુધી આખા ગોંડલની અંદર ચર્ચા રહી કે કેટલાક લોકોની નામજોગ ફરિયાદ માટેની જે અરજી કરી છે, એ અરજીની અંદર જેટલા લોકોના નામનો ઉલ્લેખ છે એ તમામ લોકો જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના નજીકના હોવાની વાત હતી, અને તેમની સાથેના જ ફોટા એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે. વાત અહીંયા ઊભી નથી રહેતી, અને શરૂઆત એ વાતની હવે થાય છે કે આ ગાંધી અને સરદારનું ગુજરાત છે કે પછી આ યુપી અને બિહાર જેવું. સવાલ એ ગોંડલનો આવે એટલે યુપી બિહારની વાત એટલા માટે આવે કે જે અરજી શૈલેષ રૈયાણીએ કરી હતી, અરજી પરત ખેંચવા માટે નત નવા કાવતરાઓ થયા, બહુ જ મોટા ષડયંત્ર થયા. અને આ વાતની અમે એટલા માટે ષડયંત્રની વાત કરી રહ્યા છીએ કે શૈલેષ રૈયાણીએ ખુદ એ ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ પાસે કબૂલ કર્યું છે કે આ ઘટનામાં ષડયંત્ર થયું છે અરજી પરત ખેંચવા માટે. આ એ ઘટનાની અંદર અરજી પરત ખેંચાય છે, પરંતુ એ અરજી પરત ખેંચાતાની સાથે એક નવી ફરિયાદ ગોંડલ બી ડિવિઝનની અંદર થાય છે, અને એમાં કોઈ અરજી નથી થતી, એમાં સીધી જ એફઆઈઆર દાખલ થાય છે. હવે એવું થતું હશે કે જે જગ્યા ઉપર નિલેશ રૈયાણી જેવી હત્યા કરવાની વાત આવી ત્યાં અરજી દાખલ થાય, અને જે અરજી પરત ખેંચે અને ત્યારબાદ અન્ય કેસની અંદર કોઈ બીજા વ્યક્તિ સામે સીધી ફરિયાદ દાખલ થાય. કનેક્શન શું છે? કનેક્શનના એ ભાગરૂપે પહેલા એ ઓડિયો ક્લિપ સાંભળો, જેની અંદર એક નામ એ ખૂબ ચર્ચાની અંદર આવે છે, અને નામ છે બજરંગ દળ સાથે વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા વ્યક્તિ અને પાટીદાર સમાજનો યુવા ચહેરા તરીકે ગોંડલની અંદર છેલ્લા કેટલાક સમયથી ઝઝૂમી રહેલો યુવા આગેવાન પિયુષ રાદડિયાને પહેલા
માતાજી બોલો બોલો. તે ફોન નહોતો પડ્યો, કીધું ફોન તો કરું. એ તો મામા સમજી ભાઈ મજબૂરી હોય પારિવારિક કલે ભાઈ, એમાં તમે ખોટા નથી શૈલેષભાઈ. એમાં એવું નહોતું બાપુ, હું અમારા કાકા ગુજરી ગયા ને ત્યાં ધૂન હતી સમજ્યા. એટલે ભાઈ ધૂનમાં કઈ અવાજ સંભળાનો નહીં, પછી મેં તમને પાછો કર્યો તો લાગતો નહોતો. ના હું બહાર ગામ હતો, કાંઈ વાંધો નહીં. અમને તું તાર દુઃખ નથી લાગ્યું તે પરજી ખેંચી પાછી. એમાં અમે સમજી તારી મજબૂરી સમજુ હું, તારી મજબૂરી અમે સમજી જાણી. તારી માથે એટલું પ્રેશર કર્યું બધાએ, એવું જ હતું ને? હા બાપુ, એમાં એવું થયું, જો મારા છોકરાને ઓફિસમાં બેહાર દીધો. અમે અહીંયા આપણે ફોર્મ ઓલો અરજી કરીને ન ગયા. હા એટલે સાંભળો પેલા મારી વાત, પછી મને કહી દો. ના 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 ના, તું ખોટો નથી ભાઈ, બોલ બોલ. પછી મારા હાડાનો અડધી કલાક થઈ ને એટલે ફોન આવ્યો કે મારી બેન ને તેડવા આવું, તમે ક્યાં હો? મેં કહ્યું પોલીસ સ્ટેશને હાવ. મનીષ કુમાર રહ્યા ને મારા, હા એ મારી બેન ને ઘીરે લઈને જ આવ્યા. હજી હું જમતો હતો ને તાર કે તાર બેન ને અહીં રાખજે, નકર એફઆઈઆર ખેંચી લે. મને કે ત્યાં લગીન માં ઈ કે અહીં રાખજે, બરોબર. પછી મારા છોકરાનો ફોન આવ્યો, મને કે પપ્પા તમે ક્યાં હો? મેં કીધું ઘરે હોઉં. કા? એટલે મેં કીધું તું ક્યાં હો? ઈ કે હું સૌ અશોકભાઈ ની ઓફિસ માં, અશોક બાટલી ઓલો ગાંઠિયા વાળો. હા. મને કે તમે અહીંયા આવો. મેં કીધું જમું હું હમણાં આવું હું. જમીન હું ત્યાં ગયો ને તો અશોકભાઈ ની બે ત્યાં બેઠા હતા ને અશોક બીજો ઓલો બાટલી. મારો છોકરો ત્યાં હતો. મને કે પપ્પા તમે આ શું કર્યું? ઈ કે એટલે મને હું સમજી જાઉં બધું. પછી મને કે કાંઈ વાંધો નહીં કે હું તો હાજર થઈ જઈશ હો. ઈ કે મામા ઈ કે. મેં કીધું કાંઈ વાંધો નહીં, હું જાઉં છું. તા હજી તો હું મારી ડેલીએ પહોંચ્યો ને, મારો ભાઈ અને મારો પટેલ આવ્યા, બે ગાડી લઈ. પ્રવીણભાઈ રેયાણી. હા પ્રવીણભાઈ રેયાણી. મને કે બે જા ગાડીમાં. મેં મારે બેવાનું થતું નથી, તું જાઓ દે. બરોબર. મેં કીધું તમે જેદી ગાયરું કાઢી એને પૂછો તો તમે ક્યાં હતા. પછી બાપુ જે દ્રશ્ય મેં જોયું છે ને ગયો બરોબર. મારે હો આ બીજો કોઈ હોય ને 50-60 જણા હતા ત્યાં. અશોકભાઈ શું કરવું, અશોકભાઈ શું કરવું હે, બરોબર. એટલે મેં કીધું તમારે જે કરવું હોય મંડો કરવા. મને કાંઈ થાય ને એટલે હું તમારી માથે એફઆઈઆર કરીશ હો. એટલે અશકાએ ઉભો થઈને એવું કીધું કે મામા ઈ કે તમે ઈ કે કાંઈ ઉપાધિ કરવામાં મૂક્યા, હું તમને બધી કાર્યવાહી કરી લઉં. મેં કીધું જે કરવી હોય મંડો કરવા, બરોબર હે. સલીમ ખાટકી આવ્યો. મને કે શૈલાભાઈ ક્યાં હો? મેં કીધું હું અહીંયા ઓફિસે આવું, બરોબર. એટલે ઈ આવ્યા, પિન્ટુભાઈ આવ્યા, ઓલા હર્ષદથી ઓલા હર્ષદ જેવું પિન્ટુભા ચુડાસમાં. મને કે શૈલાભાઈ તમે ગાડીમાં હાલો. ઈ કે મારી ભેગા. મેં મારા બાપુ ક્યાંય નથી આવવાનું, બરોબર. મને કે તમે હાલો ભાઈ સાહેબ, ઈ કે મારો ભાઈ હોય ને તો હાલો. મેં ઇકબાલ કૈડા ને બોલાવો પેલા. એટલે ઇકબાલ કૈડા એને બોલાવ્યો. કે ભાઈ તું હું આને ગાયરું કાઢે? ઈ કે મારે તો સંબંધ હે વારી વારી. ઈ કે મેં કીધું તો તેદી તમે મને કહેતા હતા ખોવાઈ જાય ને આમને તેમ ખોઈ નાખો. ઈ કે ના 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 ના. ઈ કે કાંઈ નથી કરવાનું શૈલાભાઈ. કે હું મસ્કરી કરતો હતા. મેં મસ્કરી તમારે જે કાંઈ ઇકબાલભાઈ કરવાનું હોય ને મંડો કરવા. મેં તમે ફોર્મ ભર્યું હતું તેદી તમે મને દબાવતા હતા, બરોબર. બંગલે હાલો નામ ને તેમ. બોલાવો તમારે બંગલે થી જેમ બોલાવો એનો. છેલ્લે મારી ઘરવાળીને ફોન આવ્યો. ઈ કે હું મારા ભાઈ અમારો હાડાનો, ઈ કે હું મારી બેન ને લઈ જાઉં છું, એફઆઈઆર ખેંચો કે નહીં. મેં કીધું તમે બધા ભેગા થઈને મારી. પછી મારે અહીંથી ખેંચવું પડ્યું. ના નહીં, પણ ઈ ખેંચવા તમે શૈલેષભાઈ હું સમજુ તમારી મજબૂરી કે ભાઈ પ્રેશર આવ્યું ખેંચું. પણ તમે જે આ વાહેથી વિડીયો બનાવ્યો અને જે પિયુષ નું નામ લીધું ને ઈ હકીકત તમારે કહી દેવાય એને. મારી વાત સાંભળો હર્ષદ. પિયુષ નું નામ એટલા માટે મેં એને આપ્યું. મેં તમારું નામ કે આવ્યું? અરે એ પ્રશ્ન નથી, મારી વાત નથી. તમારું નામ નહોતું દેવાનું, એનું નહોતું દેવાનું, બરોબર. પણ જે ઓલી આપણે અરજી કરી હતી ને, એ અરજી માટે એને મને સાહેબ એવું કીધું, ગઢવી સાહેબ પૂછી આવજો ત્યાં જઈને. મને કે તમારી ભેગા ભાઈ હતા એનું નામ હું? મેં કીધું પિયુષભાઈ, બરોબર. ઈ કે અરજી લાવો મને કે. મેં કીધું ઈ તો એની પાસે છે. એટલે પછી નામ લખે. એટલે મને કે કાંઈ જરૂર નથી મારે. ઈ કે બરોબર. એટલે મેં કીધું તો હું અરજી મગાવું સાહેબ. મેં કીધું મને કે તમે પછી મને કે કાંઈ વાંધો નહીં, તમે જાઓ દો બાઈને. ઈ કે બરોબર. એટલે હું પાછો વયો ગયો. એ 50-60 જણા ત્યાં બધા બેઠા હતા મારા મનીષ પટેલ ની ઓફિસમાં, સલીમભાઈ ની બધા. મને કે હું થયું શૈલાભાઈ? મેં બાપુ સલીમભાઈ મેં ખેંચી લીધી અરજી, બરોબર. એને આપણને એક શબ્દ નથી કીધો. પણ આ વિડીયો બનાવ્યો શું કરવા? વિડીયો ને કહી દેવાય ભાઈ
તમારા બધાનું પ્રેશર છે, હું અરજી ખેંચી આવું, પણ હું આવી રીતે ખોટું ન, કારણ કે પિયુષે તમને હું ખોટું કીધું, બનાવતો બન્યો તો ને ભાઈ. ના એમાં ઈ કોઈ નિર્દોષ છે, બરોબર છે. હા, મેં જે કઈ કર્યું હતું એ મારા માટે કર્યું હતું. મને આવી નહોતી ખબર અટચથી કે મારી વાંહે આવો વે આવશે, એટલે આવું થયું. સમજ્યા? નકર હું એફઆઈઆર કરવા ગયો તો મેં કઈ હું ખેંચવા હાટું થી તો મેં કરી ન હોય ને બાપુ. ત્યારે જ મેં એફઆઈઆર કરી. મને આવી ખબર નહોતી કે મારી વાંહે આવો વે આવશે અને મારી બાયડી વહી જાય ને મારો છોકરો વયો જાય મારાથી. તો એ તમારું રાજકારણ મારે એવું નથી. નો કરે. આ લોકો તો છેલ્લી પાયરીએ વહી જાય, ગમે એ કરે. આપણે થોડા કેમ જેવા હલકા થઈ અને પૂછી લ્યો એને, મારી ઘરે આવીને પૂછી લ્યો કે મારી બેન ને મૂકી ગયા તા, મારી ઘરવાળીને આવી રીતના પ્રેશર આપ્યું. સાચા હો તમે. એટલે તમારી હારે કોઈ અમને કોઈ મન દુખાઈ નથી, અમે સમજી જઈ. પણ એને જે કરાયું ને એ આશીષભાઈ નો ફોન આવ્યો, બરોબર. મને કે ઈ કે ત્યાં ખોટું કર્યું ને આમ ને તેમ. ભાઈ મને ખબર હે હો ભાઈ, મેં જે સમજી વિચારીને કર્યું હોય ને, તો તારે અરજી ન દેવાય. પછી તાકાત હતું એટલું કરી લીધું. પછી હું કરું? આવું દ્રશ્ય આવશે એ મને નથી ખબર હતું. સાચો કાંઈ વાંધો નહીં, જી જી. હવે બરોબર, અમારા ઘરે કઈ મનમાં રાખતો ને એવું ડાયલા કરે, બરોબર. હા, નકર હું દઉં જ નહીં ને અરજી. અને મને પેલા નકર હું કહી દઉં, મારો ભાઈ આવ્યો, બરોબર. એને આપણે તમારો જે ફોન આવ્યો ને, તમારો જે બાપુ ફોન આવ્યો ને, હું ત્યાં જમતો તો, એ 10 મિનિટમાં અહીંયા ઘરે ગાડી લઈને પહોંચી ગયા અને અશોકની જ ગાડી લઈને આવ્યા હતા, બરોબર. મને કે આમાં બેસી જાય તું, મને કે મારો ભાઈ કે, બરોબર. નકર અમે કુટુંબ સવારે તારી નહીં બોલી. મેં કીધું ન બોલવું કાંઈ નહીં. પછી હાવ આવું થોડું હાલે બાપુ. આ ઓડિયો ક્લિપની અંદર તમને પિયુષ રાદડિયાનું નામ સંભળાયું. પિયુષ રાદડિયા ગોંડલની અંદર સતત આગેવાની તરીકે અથવા તો યુવા આગેવાન તરીકે ચર્ચિત છે. પિયુષ રાદડિયા એ ચર્ચામાં આવ્યા જ્યારે અલ્પેશ કથિરિયા સહિતના એ નેતાઓ ગોંડલ પહોંચ્યા. ગોંડલની અંદર પાટીદારોની રેલી થઈ અને દરમિયાન ક્ષત્રિય સમાજ અને ગોંડલના કેટલાક લોકો અને પાટીદારોની વચ્ચે જે આખી બબાલ સર્જાઈ, ત્યારથી પિયુષ રાદડિયા ચર્ચામાં આવ્યા. ત્યારબાદ તેમની સામે પોલીસ સ્ટેશનની અંદર અલગ અલગ સતત 4-5 ફરિયાદો દાખલ થઈ. ત્યારથી સતત ચર્ચાની અંદર રહેતા પિયુષ રાદડિયાનો નામનો ઉલ્લેખ શૈલેષ રૈયાણીએ કર્યો. શૈલેષ રૈયાણીએ એક વિડીયો બનાવ્યો હતો અરજી પરત ખેંચ્યા બાદ, અને પિયુષ રાદડિયાના નામનો ઉલ્લેખ થયો. પિયુષ રાદડિયાએ આ મામલે એક નિવેદન આપ્યું અને નિવેદન આપતાની સાથે જ પિયુષ રાદડિયાની સામે એક ફરિયાદ દાખલ થઈ અને ફરિયાદની અંદર લખવામાં આવ્યું કે પાટીદાર અને ક્ષત્રિય સમાજની સામે વૈમનસ્ય ફેલાવું, કે જેના કારણે બીએનએસની કલમ 196(1) અંતર્ગત ફરિયાદ દાખલ થઈ અને તપાસના ભાગરૂપે કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી. જે જગ્યાએ હત્યા કરી દેવા સુધીની ધમકી આપે છે ત્યાં કોઈ ફરિયાદ નથી, માત્ર એક નિવેદન આપે છે જેને ષડયંત્ર ગણાવી અને ત્યારબાદ એની સામે ફરિયાદ થાય. શું કહ્યું એ આખી આ ઘટના મામલે આ પિયુષ રાદડિયા કે જેમણે ઓડિયો ક્લિપની અંદર તેમના નામની ચર્ચા થતાં તેમણે એક પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું અને સ્ટેટમેન્ટના આધારે ફરિયાદ દાખલ થઈ, એને લઈને સાંભળો. પ્રથમ તો આ કોઈ કાવતરું ન કહેવાય. કોઈ વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપવી, મા બેન સમાની ગાળો આપવી, એ એક આગેવાન તરીકે અશોકભાઈ પીપળિયાને સોંપતું નથી. બીજું, 18 તારીખે રાત્રે બનાવ બન્યો, 19 તારીખે મારી હોટલે 10 ગોંડલના આગેવાનોની વચ્ચે આ વ્યક્તિએ પોતાની આપવીતી જણાવી. તેમ છતાં મેં સમજાવ્યું, ભાઈ તારા પરિવારના જ છે, તારે ફરિયાદ કરવી હોય તો સમજી વિચારીને કરજે. એ પછી ભાઈના કાકાના તબિયત ખરાબ હતી એટલે કાકાનું અવસાન થઈ ગયું. ભાઈ પાછળથી ફરી પાછા અમારે સંપર્ક કર્યો કે મારે ફરિયાદ કરવી છે. શૈલેષભાઈ પોતે આખી અરજી વાંચી, પોતે સાઇન કરી, પીએસઓમાં ઇન્વર્ટ કરાવ્યું અને બી ડિવિઝનના પીઆઈ સાહેબને પોતે જ રજૂઆત કરી પીઆઈ સાહેબની ચેમ્બરમાં. પાછળથી એમના મનીષભાઈ રૈયાણી જે ઉપપ્રમુખ છે ગોંડલ નગરપાલિકાના, એમના પત્ની છે એને બેન થાય, એ બેનને શૈલેષભાઈની ઘરે મૂકી ગયા. પછી પૂર્વ પ્રમુખ જે ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી છે, પ્રવીણભાઈ રૈયાણી એમના મોટા ભાઈ થાય. પ્રવીણભાઈ રૈયાણીનું પ્રેશર આવ્યું અને અશોકભાઈ પીપળિયાને હું આંખમાં એટલે ખટકું છું કે નિલેશ રૈયાણી મર્ડર કેસની અંદરમાં જે સુપ્રીમ કોર્ટમાં હું અને જગદીશભાઈ સાટોડિયા જે પિટિશન ફાઇલ કરવાના છીએ જયરાજસિંહના જામીન રદ કરવા માટે, એટલે એના પેટમાં તેલ રેડાયું, એટલે આવું અમારી ઉપર ખોટો આક્ષેપ કરે છે. અને અશોકભાઈ પીપળિયાનું આ પહેલેથી આવા કામ કરતા આવે. દેવ સાટોડિયા નામના વ્યક્તિને જ્યારે માર માર્યો ત્યારે આ જ અશોક પીપળિયા કાળી રાતે કારા કામ કરવા માટે દેવ સાટોડિયાના પપ્પાને દબાવી ધમકાવી અને ફરિયાદ પાછી ખેંચાવી હતી. એટલે અશોક પીપળિયાને અને મનીષ રૈયાણી અને શૈલેષ રૈયાણીને ઓપન ચેલેન્જ કરવા માંગુ છું
કે તમારામાં 1% નૈતિકતા હોય અને 1% તમારામાં હિંમત હોય તો તમે મારી સાથે બાવાજી બાપુના મંદિર આવો મોવિયા અને ધૂપેલી ઉપાડી લ્યો. જો તમે ધૂપેલી ઉપાડો ને તો મારે જાહેરમાં તમારી માફી માંગવાની તૈયારી છે. બાકી તમારા કરતૂતો બધાય જાણે છે. એટલે પેલા તો પટેલના દીકરાઓને કોઈને મારવાનું ધમકાવવાનું બંધ કરી દો, નકર હવે સહન નહીં કર્યું. અને સામાજિક આગેવાન તરીકે મારી જવાબદારી છે કે આવું કોઈ પણ જગ્યાએ કૃત્ય થાય તો ખુલ્લો હું એના સમર્થનમાં આવીશ, ભલે મારે જેલમાં જવું પડે, મારી તૈયારી છે. તો આ છે ગોંડલની વાસ્તવિકતા, ગોંડલની હકીકત. અહીંયા બની કંઈક અલગ રહ્યું છે, ચર્ચા કંઈક અલગ ચાલી રહી છે અને ફરિયાદો પણ કંઈક અલગ થાય છે. ગોંડલ એ પહેલાથી જ એટલા માટે ચર્ચામાં છે કે કયું કારણ, એ નાની અમથી ઘટના હોય પરંતુ એ ગોંડલની અંદર બને એટલે ગુજરાત લેવલે મુદ્દાની અંદર આવે, ચર્ચાની અંદર આવે. અરજી પરત ખેંચાવી, ઓડિયો ક્લિપ એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થવી અને પિયુષ રાદડિયાનું નિવેદન આપવું, આ એક સામાન્ય ઘટના એ કોઈ લોકો માની શકે, પરંતુ આનું કનેક્શન ગોંડલ સાથે છે, ગોંડલની અંદર બનેલી ઘટનાઓ છે, એટલા માટે આ ચર્ચાની અંદર આવે છે. વાત એ નથી, વાત એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર છે કે કોઈ વ્યક્તિને એટલો દબાવવામાં આવે કે જેની અરજી પરત ખેંચાય અને અરજી પરત ખેંચાતી વખતે કોઈ વ્યક્તિ નિવેદન આપે છે, નિવેદન એ પોતાની આપેલી અરજીથી વિપરીત હોય તો એ સ્વાભાવિક કે ગુજરાત પોલીસે સમજવું જોઈએ કે આખી આ ઘટનાની અંદર ક્યાં શું રંધાઈ રહ્યું છે. અને પિયુષ રાદડિયાની સામે દાખલ થયેલી આ ફરિયાદ હવે આવનારા સમયની અંદર એ ચર્ચાનો વિષય બનશે કે શું એ ઘટના ગોંડલની અંદર બની રહી છે. જ્યારે ચર્ચા એ રાજકોટ જિલ્લા પોલીસ વડા અને રાજકોટ રેન્જ એ બંને સાથે મળીને જો ધમધમાટ કરે છે તો આવનારા સમયમાં આ કેસમાં કંઈક મહત્વની કડીઓ મળી શકે છે.